આજે લગભગ 10 દાડાથી આઈફોન કંપનીનું ક્ષેત્રમાં માલ હડારો છે. એમની કંપનીના જે અહીંયા નોકરી કરે છે ને એ લોકો આ ખેડૂતોને હેરાન કરી રહ્યા છે અને 10 દાડાથી ટ્રેક્ટર નહીં આવ્યા. આ માલ તો હડારો છે. અમે આ માલ તાત્કાલિક ઉપડે. આવા તો હજારો ખેડૂતો આ બનાસકાંઠામાં માલ રખડે એટલે આઈફોન કંપનીમાં જે નોકરી કરતા હોય ને એમને અમે કહેવા માંગે છે કે તાત્કાલિક આ ઉપડવું જોઈએ. આઈફોન કંપનીનો માલ જો હડીદા છે તો આનું વળતર કંપનીને આપવું પડશે અને કંપનીને ભોગવવું પડશે. કોઈ પણ ભોગે અમે ચલાવવા માંગતા નથી. અત્યારે તો હજારો ખેડૂતો આ રીતે હેરાન થઈ રહ્યા છે. ખેતર ખાલી થતા નથી, સાથે સાથે માલ તો હડેરો છે. આ ખેડૂત છે. તમારો શું કોડ નંબર છે? મારો D585 અને ડાયરેક્ટ કંપનીથી લીધેલું છે. એટલે કંપનીના જે ડાયરેક્ટ ખેડૂતો પ્રોગ્રામ કરી રહ્યા છે એમને જો હેરાન કરતા હોય તો વચેટિયાથી જે કંપનીને ડાયરેક્ટ માલ લેતા હશે એ ખેડૂતોની શું દશા થતી છે. એટલે અહીંયા અમારા દિયોદર વિસ્તારની અંદર જે આઈફોન કંપનીની અંદર જે નોકરી કરતા હોય એમને અમે ચેતવણી આપીએ છીએ કે તાત્કાલિક માલ ઉઠાવો ન કે અમે આનું વળતર લેશે અને ખેડૂતો માલ વેચી મારશે તો તમારા કોલેસ્ટરમાં જેલો માલે અમે વેચી મારવાના છે. કોઈ પણ ભોગે અમે આ છોડવાના નથી. જય જવાન જય કિસાન. 8 વર્ષથી વાવું છું. આજ પહેલી વાર તો વાવ્યું નથી. 8 વર્ષથી લગાતાર હું આઈફોનનું વાવું છું. ગઈ સાલ મેં કંટાળીને અડધું મેં આ સાલ પ્રોગ્રામ ઇસ્કોન બાલાદીનો કર્યો. જેમ કે આવી રીતે 8-8 10-10 દાડી માલ ઉપાડે. અમારા માલનું પાસે છેલ્લે મોટી કપાતો હાલે. અમારે આ વાયને શું દવા બાલવો, આ મજૂરી કરી મરી ગયા. 4 મહિના સતત ઠંડીમાં મજૂરી કરી દે અને આરે મરી ગયા. પાછા અમારે આ વાયને શું દવા બાલવો, અહીંયાને તમારે પૂરા પૈસા હાલવા. અને આ અમારે રવિભાઈ સાહેબ જોડે વાતચીત હતી કાલે કે તમારો માલ ઉપડી જાય છે, પણ હજી સુધી આજના 12 વાગ્યા છે, હજી સુધી માલ ઉપડ્યો નથી. ઉપર વાદળ છે, તડકો પડે છે, આ ઘટ પડશે, આ માલ ફૂટી જશે. એની જવાબદારી કોણ? હમણાં છોટા થાય, વરસાદ થાય, અમને જવાબ કોણ હાલશે? એટલે આઈફોન કંપનીને અમે ચેતવણી આપીએ છીએ કે તાત્કાલિક આ દિયોદર તાલુકાની અંદર ખેતરમાં જે માલ પડ્યો એ તાત્કાલિક ઉપાડી લે. ના કે અમે ખેડૂતો એક થઈ આખો ટોળો કરી અને જે સ્ટોરની અંદર માલ જેલો છે એ પણ અમે લઈ લઈશું. કારણ કે જો અમારા ખેડૂતોનો માલ ક્ષેત્રમાં હડતો હશે તો અમે ચલાવવાના નથી. આઈફોનના કંપનીના માલિકને અને એમ નોકરી કરતા હોય એમને ચેતવણી આપીએ છીએ કે તાત્કાલિક આ બધું આ માલ જે ક્ષેત્રમાં હડે છે એ તાત્કાલિક લઈ જાય અને આનો જે હડી ગયો હોય એનો વળતર આપે એ અમારી માગણી છે.